જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરીશું દિવ્યાંગ લગ્ન સહાય યોજના વિશે। તો એના માટે આ ફોર્મ છે, તમે જોઈ શકો છો દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનું। તો દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનું ફોર્મ ક્યાં ભરવું, કેવી રીતે ભરવું, કઈ ઓફિસમાં આપવું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે અને વધુ માહિતી માટે અચૂકથી અમારો કોન્ટેક્ટ કરજો। સૌપ્રથમ આપણે વાત કરીએ પહેલાં વિડીયોને શેર કરી દેજો અને આવી યોજનાઓ વિશે માહિતી જોવા માટે, અવનવા વિડીયો જોવા માટે અમારા ફેસબુકને ફોલો કરો અને વિડીયોને કોમેન્ટ કરો અને શેર કરો અને લાઈક કરો। તો આપણે શરૂઆત કરીશું દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની। દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનું ફોર્મ ઓનલાઈન કરવાનું આવે છે, સમાજ સુરક્ષા ઓફિસમાંથી મેળવવાનું આવે છે। બીજું કે એની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે। સરકાર દ્વારા 2015 પછી જેના મેરેજ કરવામાં આવે છે તેમને દિવ્યાંગ હોય એટલે કે અપંગ હોય, અંધ હોય, બોલી શકતા ના હોય, સાંભળી શકતા ના હોય, એમના લગ્ન કરેલા હોય એટલે કે મેરેજ કરેલા હોય તો એમને, અને બંને દિવ્યાંગ હોય તો 1 લાખ રૂપિયા સહાય મળે છે। એટલે કે પતિ પત્નીને 50-50 હજાર રૂપિયા સહાય મળે છે, જે ગુજરાત સરકારે આ કાયદો કાઢેલો છે। 2015 પછી જેના મેરેજ કરેલા હોય એમને 1 લાખ રૂપિયા સહાય મળે છે। તો એની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે એની માહિતી આપણે આપીશું, તો વિડીયો શેર કરી દેજો। તો એની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તો આપણે શરૂ કરીએ। આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, લગ્ન કરેલા હોય એનો એટલે કે લગ્ન વખતનો ફોટો, જે મંગળસૂત્ર પહેરાવતો ફોટો, અને 2 ફોટા જોશે। બીજું કે લગ્નની કંકોત્રી, બેંક પાસબુકની બંનેની ચોપડી, એટલે કે બેંકમાં ખાતું હોય એની ચોપડી બંનેની, લગ્ન કરેલા હોય તેનું મેરેજનું સર્ટી, જે વકીલ સાહેબ સોગંદનામું કરી આપે છે અને તમને મેરેજ સર્ટી પણ બનાવી આપે છે। અને જો સોગંદનામું કરાવીને તલાટી ક્રમ મંત્રી સાહેબ પણ તમને મેરેજ સર્ટી બની આપે છે, એટલે કે ગ્રામ પંચાયત લાગતી હોય તો ગ્રામ પંચાયતમાંથી તમને જે વકીલ સાહેબ સોગંદનામું કરી આપે ત્યારબાદ પંચાયતમાંથી પણ મેરેજ સર્ટી બની આપે છે। તો એ મેરેજ સર્ટી, બીજું કે બસ પાસની ઝેરોક્સ અને ડૉક્ટરનું જે દિવ્યાંગતાનું સર્ટી હોય તેનું તે સર્ટી અથવા ઝેરોક્સો નહીં આલવાની, અસલી પુરાવા જોઈશે। ઝેરોક્સો તો તમારે આપવાની હશે પણ અસલી પણ પુરાવા જોઈશે। તો આટલી વસ્તુ જોવે છે। તો ફરીથી રિપીટ કરી દઉં કે બસ પાસની ઝેરોક્સ, દિવ્યાંગતાનું સર્ટી, લગ્ન કરેલા હોય એનો ફોટો, લગ્નનું મેરેજ સર્ટી, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અને લગ્નનો ફોટો, કંકોત્રી, બેંક પાસબુકની ચોપડી, આટલું વસ્તુ જોશે। વધુ માહિતી માટે અચૂકથી અમારો કોન્ટેક્ટ કરજો। મોબાઈલ નંબર છે 93 160 460 64। દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં શું લાભ મળે છે, કેવી રીતે ફોર્મ ભરવું અને કઈ ઓફિસમાં આપવું, એની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે, ફોર્મ પણ હું તમને વોટ્સઅપ કરી આપીશ। તો ફોર્મ ના ભર્યું હોય, જેના મેરેજ કરેલા હોય, દિવ્યાંગતા માટે જ છે, દિવ્યાંગ માટે જ છે, એટલે કે લગ્ન કરેલા હોય અને ફોર્મ ના ભર્યું હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો। લગ્ન સહાય 1 લાખ રૂપિયા સહાય મળે છે, બંને દિવ્યાંગ હોય તો 50-50 હજાર રૂપિયા સહાય સરકાર દ્વારા આ કાયદો કાઢવામાં આવ્યો છે। 1 લાખ રૂપિયા સહાય દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં મળે છે। જે ફોર્મ કેવી રીતે ભરવું, ક્યાં ભરવું, કઈ ઓફિસમાં આપવું, એના માટે માહિતી અમે અચૂકથી આપીશું। તો અમારો સંપર્ક કરો। નામ છે મારું દિલીપસિંહ સોલંકી, અને આવા વિડીયો જોવા માટે ફેસબુકને ફોલો કરો અને વિડીયોને શેર કરો, જેથી કોઈને લાભ ના મળ્યો હોય તો મળી શકે। અને આ લાભ 2015 પછી મેરેજ કર્યા હોય એમના માટે જ છે, એટલે જે બહુ પહેલેના મેરેજ કરેલા હોય એ અમારો કદાચ માહિતી બીજી જોઈએ તો કોન્ટેક્ટ કરજો, પણ આ લગ્ન સહાય વિશે ના કરતા। તો લગ્ન સહાય ના મેળવી હોય તો અચૂકથી અમારો કોન્ટેક્ટ કરજો। જય માતાજી મિત્રો, વિડીયોને શેર કરજો। લગ્ન સહાય યોજના 1 લાખ રૂપિયા સહાય મળે છે અને આ દિવ્યાંગો માટે છે। જય માતાજી।